જો આપણે છે ને ટ્રાન્ઝિસ્ટર વિશે ભણવાનું છે તો ટ્રાન્ઝિસ્ટરને શીખતા આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે ભાઈ પી ટાઈપના અર્ધવાહકો શું છે અને એન ટાઈપના અર્ધવાહક શું છે. પછી પીએન જંક્શન ડાયોડ શું છે, એની લાક્ષણિકતા શું છે, અને ત્યારબાદ આપણે પીએન જંક્શન ડાયોડને 2 વાર જોડાણ કરીએ ત્યારે આપણને ટ્રાન્ઝિસ્ટર મળતું હોય છે. એટલે ટ્રાન્ઝિસ્ટર વ્યવસ્થિત ભણવું હોય તો આપણને એનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ, જે આપણે 12મામાં બીજા જે પાર્ટ છે એનું 7મું ચેપ્ટર છે સેમિકન્ડક્ટરમાં, એમાં સારી રીતે એક્સપ્લેન કરેલું છે. તો તમારે એકવાર નેટથી અથવા તો કોઈ જગ્યાએથી PDF મળે તો એ જોઈ અને પહેલાં અર્ધવાહકો શું છે એ, અને પછી અથવા એટલે સેમિકન્ડક્ટરો અને શુદ્ધ સેમિકન્ડક્ટરો શું છે અને અશુદ્ધ સેમિકન્ડક્ટર શું છે, અને પછી પી ટાઈપ ને એન ટાઈપના અર્ધવાહકો વિશેનો ખ્યાલ તમારે મેળવવાનો. આપણે છતાં પણ આગલા લેક્ચરમાં જોયું હતું એન પ્રકારના અર્ધવાહકો, પી પ્રકારના અર્ધવાહકો વિશે. તો એનો તફાવત જોઈ લઈએ ફટાફટ. તો એન પ્રકારના અર્ધવાહકો શું હોય છે ભાઈ, કે કોઈ શુદ્ધ સેમિકન્ડક્ટર મટીરિયલ છે, એમાં જો હું પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરું. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે શું ભાઈ, જેની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, બરાબર, જેમ કે આર્સેનિક એટલે 5 ઇલેક્ટ્રોન એટલે એને ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે એની બાહ્ય કક્ષામાં. એવા જે છે તત્વો એ આપણે અશુદ્ધિમાં ઉમેરવામાં આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ હોલની સંખ્યા કરતાં વધી જાય છે, અને એવી કન્ડિશનમાં જે આપણને મળે છે અર્ધવાહકો એને એન ટાઈપના અર્ધવાહકો કહેવાય. અને જેની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, જેમ કે એલ્યુમિનિયમ +3 કહીએ છીએ, તો જેની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય અને એવાને જો આપણે શુદ્ધ સિલિકા કે જર્મેનિયમ અર્ધવાહકોમાં એડ કરવામાં આવે તો એ આપણને પી પ્રકારના અર્ધવાહકો આવે છે. હવે કેવી રીતે એ બધું હું એક્સપ્લેન નહીં કરતી, કેમ કે આના પહેલાંના લેક્ચરમાં સમજાયેલું છે, ખાલી અત્યારે ક્વિક રિવિઝન થાય છે, બરાબર ને. તો ઉદાહરણ તરીકે જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ કઈ છે, તો ફોસ્ફરસ છે, એન્ટીમની છે, આર્સેનિક. મોસ્ટલી આર્સેનિકનો યુઝ વધારે થતો હોય છે. એ જ રીતે પી પ્રકારની અર્ધવાહકો બનાવવા એલ્યુમિનિયમ વધારે વપરાય છે. એટલે કે એન પ્રકારના અર્ધવાહકો છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર છે, એટલે કે વધારે હોલ વધારે હશે કે ઇલેક્ટ્રોન, તો મેજોરિટી ચાર્જ કેરિયર અહીં એન છે એટલે ઇલેક્ટ્રોન હશે, નેગેટિવ સાઇન છે એટલે. અને એ જ રીતે જ્યારે પી પ્રકારના અર્ધવાહકો છે એમાં હોલની સંખ્યા વધારે હોય છે કમ્પેર ટુ ઇલેક્ટ્રોન, જે આપણે જોઈ ગયા છે. હવે આપણે પીએન જંક્શન ડાયોડ શું છે એના વિશે જોઈ લઈએ ફટાફટ. તો શું હોય છે પીએન જંક્શન ડાયોડમાં? તો એવું છે ને કે આમ નોર્મલી આપણે અહીં પી પ્રકારનું, અહીં પી અને અહીં એન પ્રકારની અર્ધવાહકોને જોડીને બનાવવામાં આવે એને પીએન જંક્શન ડાયોડ કહેતા હોય છે. તો જોડવામાં શેનાથી આવે છે? કોઈ ગુંદરથી આવે છે કે શું છે? તો એવું ના કહી શકાય કે પીએન જંક્શન ડાયોડ એટલે શું, પી પ્રકારને એન પ્રકારની અર્ધવાહકોને જોડવાથી બનતું તંત્ર નહીં, આને કંઈ જોડવામાં આવતું નથી. તો શું કરવામાં આવે છે? તો પહેલાં છે ને સિલિકાની શુદ્ધ ધાતુ લેવામાં આવે છે, અર્ધવાહક છે સિલિકા. તો શુદ્ધ સિલિકાની અર્ધવાહક વેફર લેવામાં આવે અને એ વેફરમાં એક બાજુ અડધા ભાગમાં જો આપણે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દઈએ અને બીજી બાજુ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દઈએ, તો એક બાજુનો સાઈડ છે એ પી પ્રકારનો અર્ધવાહક તરીકે વર્તે અને બીજા પ્રકારનો ભાગ છે એ એન પ્રકારના અર્ધવાહક તરીકે વર્તે છે. જેમ કે આ સિલિકાની વેફર છે, એટલે સિલિકાની વેફર હશે તો એ બધામાં શું હશે, બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે, બીજા 4 ઇલેક્ટ્રોન એમને ખૂટતા હશે. તો ક્યાંક ક્યાંક જગ્યાએથી શું કરીશું, આપણે સિલિકાનો અણુને લઈ અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દઈએ. તો ટ્રાઇવેલેન્ટમાં 3 જ ઇલેક્ટ્રોન આવે એટલે એક જગ્યા ખાલી રહે આ 4 ઇલેક્ટ્રોનની, એટલે ત્યાં શું ઉત્પન્ન થશે, હોલ થશે.
ઇન ધ સેન્સ જો હું આમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એટલે એલ્યુમિનિયમ ઉમેરીએ. ચલો, એટલે આમ તો પહેલાં સિલિકા હશે એટલે થોડા ઘણા હોલ હશે, ઇલેક્ટ્રોન હશે, હોલ ઇલેક્ટ્રોન હશે. પણ શું હશે, જો હું એલ્યુમિનિયમ ઉમેરીશ તો અહીં હોલની સંખ્યા છે એ વધી જશે. હું આટલું આમ દોરીશ તો પણ ચાલશે ઇલેક્ટ્રોન કરતાં. કેમ? આ એલ્યુમિનિયમ ઉમેરેલું છે એટલે મારું ઇલેક્ટ્રોન કરતાં અહીં હોલની સંખ્યા વધારે છે. એ જ પ્રમાણે હું આર્સેનિક ઉમેરું કે જેની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો સિલિકાને હટાવીને આર્સેનિક મૂકીશ તો સિલિકામાં તો 4 ઇલેક્ટ્રોન હતા, પણ એની જગ્યાએ મેં આર્સેનિક મૂક્યો તો 5 ઇલેક્ટ્રોન થયા. ઇન ધ સેન્સ અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા આ બાજુ વધારે છે. એટલે થોડા થોડા પ્લસ તો મૂકવાના જ. તમે પ્લસ મૂકો કે પછી ખાલી હોલ દર્શાવો, બંને સરખું છે. પણ મોસ્ટલી હોલ દર્શાવવું બેનિફિશિયલ છે, એટલે આપણે ફરી દોરી દઈએ વ્યવસ્થિત. તો જો આ રીતે હશે. અહીં હોલ ઇલેક્ટ્રોન હોય પણ અહીં શું હશે, હોલની સંખ્યા વધારે હશે એટલે હોલ થોડા વધારે દઈએ. અને અહીં છે એમાં ઇલેક્ટ્રોન વધારે હશે. અહીં હોલ થોડા દોરી દઈએ. હોલ પણ હોય પણ ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. અહીં શું ઉમેર્યું છે આપણે, એલ્યુમિનિયમ +3, એને કહીશું ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. જ્યારે અહીં જે ઉમેર્યું છે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, એટલે કે આર્સેનિક. -5. હવે તો આ બની જશે પી પ્રકારનો અર્ધવાહક. અને આ છે એન પ્રકાર. બરાબર. તો આટલાથી પતી નથી જોશું. જ્યારે આ શરૂઆતનો સ્ટેજ છે, જ્યારે આપણે પી પ્રકારને અર્ધવાહકના જંક્શન બનાવીએ છીએ ત્યારે. હવે આમાં જંક્શન જેવું કશું છે નહીં, પણ શું થાય, જ્યારે આપણે આ જે અશુદ્ધિ છે ને, જો અહીં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે એ શું કરશે, ઇલેક્ટ્રોન લેવાનો ગુણધર્મ દર્શાવશે. કેમ કે આમાં પ્લસ છે, +3 છે એટલે એક ઇલેક્ટ્રોન લે છે, એટલે આને એક્સેપ્ટન્સ અશુદ્ધિ પણ કહેવાય. જ્યારે આમાં ઇલેક્ટ્રોન વધારે છે એટલે આપવાનો ગુણધર્મ આપે તો ડોનર અશુદ્ધિ પણ કહેવાય. ઇન ધ સેન્સ આમાં એક વસ્તુ આપણે પીએન જંક્શન ડાયોડમાં એક તફાવતમાં ઉમેરી શકીએ કે એન પ્રકારના અર્ધવાહકો ક્યારે બને, જ્યારે આપણે ડોનર પ્રકારની અશુદ્ધિ ઉમેરીએ. ડોનર એટલે કે ઇલેક્ટ્રોન આપવાનો ગુણધર્મ ઉમેરીએ ત્યારે. જ્યારે અહીં એક્સેપ્ટન્સ એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. તો અહીં શરૂઆતનો સ્ટેજ આ થાય. પછી શું થાય પણ ખરેખર કે અહીં હોલની સંખ્યા વધારે છે, અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. એટલે શું થશે, આપણા જે ઇલેક્ટ્રોન છે એ હોલ તરફ, મીન્સ કે પી પ્રકારની અર્ધવાહકો તરફ આકર્ષાઈને જશે. અને એ જ રીતે પી પ્રકારના અર્ધવાહકો છે એન પ્રકારના, એટલે અહીં કે શરૂઆતમાં તો અહીં હોલ હશે, અહીં ઇલેક્ટ્રોન હશે. તો અહીંના જે ઇલેક્ટ્રોન છે આ બાજુ શિફ્ટ થાય છે, એટલે કે ડિફ્યુઝ થાય છે. અને ખરેખર તો હોલ છે ને એ શું છે, ખાલી જગ્યા છે. અને એ કોઈ દિવસ મૂવ ના થાય, પણ ઇલેક્ટ્રોન અહીંથી અહીં ભરાઈ જાય તો અહીં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી રહેશે, એટલે અહીં હોલ ક્રિએટ થાય છે. એટલે આપણે કહીએ છીએ હોલ અહીંથી અહીં જાય છે અને ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય છે. પણ સાચેમાં શું છે, હોલ છે એ પોતાની જગ્યા છોડતો નથી, પણ ઇલેક્ટ્રોન મૂવ થાય એટલે હોલ અહીં ક્રિએટ થશે.
એટલે જ્યારે સેકન્ડ સ્ટેજમાં થોડી વાર પછી જ્યારે આપણે પી પ્રકારની એન પ્રકારની અર્ધવાહકો ઉમેરી દીધા પછી શું થાય છે, આવું થાય છે. અહીં પી પ્રકાર હતું એટલે અહીં હશે પ્લસ વધારે હશે, અહીં છે એન પ્રકારની એટલે ઇલેક્ટ્રોન વધારે હતા. તો શું થશે, અહીં જે જંક્શન પાસે અહીંના જે ઇલેક્ટ્રોન છે એ ડિફ્યુઝ થઈને હોલમાં જશે, ખબર પડી? એટલે કે આવું થઈ જશે, જંક્શન પાસે અહીંના ઇલેક્ટ્રોન અહીં આવશે એટલે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે, પી પ્રકારમાં ઇલેક્ટ્રોન અહીં વધશે અને એ જ રીતે અહીં ઇલેક્ટ્રોન અહીં જતા રહે એટલે અહીં હોલ ક્રિએટ થાય. બરાબર. તો આ જે બન્યું કે જ્યાં આપણે પી પ્રકારના અર્ધવાહકો છે એ જંક્શન પાસે પી પ્રકારના અર્ધવાહકોમાં એન પ્રકારના ઇલેક્ટ્રોન એટલે એન પ્રકારની મેજોરિટી ચાર્જ કેરિયરનો જમાવડો થઈ ગયો અને એન પ્રકારમાં પી પ્રકાર એટલે કે હોલનો જમાવડો અથવા સંખ્યા વધી ગઈ છે. તો આ જે જગ્યા સ્પેસ બની એને શું કહેવાય, ડેપ્લેશન સ્તર કહેવાય છે. હવે જો આપણને એક ક્વેશ્ચન પણ થાય, હવે શું થાય કે એક્ઝેક્ટ જેમ કે બસની સિચ્યુએશન આપણે જોઈએ એવી સિચ્યુએશન અહીં થાય છે કે અહીં પછી શું થાય કે ભાઈ અહીં આ પ્લસ છે ને એ હોલ છે. તો એવું થાય કે હવે પછીની સિચ્યુએશનમાં શું થવું જોઈએ કે આ ઇલેક્ટ્રોન છે અહીં જે જંક્શન પાસે ઇલેક્ટ્રોન અહીંથી અહીં આવ્યા, આ ઇલેક્ટ્રોનને આ હોલમાં જવું જોઈએ, આ અને અહીં જવું જોઈએ. એ જ રીતે અહીંના જે શું કહેવાય ઇલેક્ટ્રોન છે એને અહીં આવી જવું જોઈએ. બરાબર. એવું કરીને પ્લસ ઓર માઇનસ 0 થઈ જવું જોઈતું હતું પણ એવું થતું નથી. શું થાય છે કે એકવાર અહીં ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા ને તો એ પોતાની જગ્યા પરથી મૂવ થતા નથી. એમ જેમ કે આપણે બસની વાત કરીએ તો બસમાં જેમ કે સ્ટાર્ટિંગમાં બધા બેસી ગયા એકવાર પોતાના જગ્યા પર અને પછી જ્યારે ગેટમાંથી બધા લોકો આપણે ભરાઈ જાય છે તો એ પછી પાછળ જશે નહીં, એ જ્યાં જગ્યા પર હોય ત્યાં જ વધારે રહેવાનું ટ્રાય કરે. પછી બીજું કોઈ માણસ આવે ત્યાં શું કરવું પડે, ધક્કો મારીને પાછળ જવું પડે પણ કોઈ એને આગળ ઊભું રહેવા દેતું નથી. એટલે કે આપણે નોર્મલી એવું જોઈએ છે કે જે ગેટ હોય, દરવાજો છે, ત્યાં શું હોય છે, ભીડ વધારે હોય છે કમ્પેર ટુ પાછળ કે આગળ. એક્ઝેક્ટલી એકવાર ઇલેક્ટ્રોન છે એ પોતાની જગ્યા છોડી અને આ બાજુ આવી જાય છે, અહીં હોલમાં બેસી જાય છે તો આ પછી એની જગ્યા છોડવા તૈયાર નથી. એ અહીંથી અહીં મૂવ જતા નથી પણ એ ત્યાં ફિક્સ થઈ જાય છે. હવે શું થશે, તો આ જો ઇલેક્ટ્રોન છે, અહીંના ઇલેક્ટ્રોન છે એને અહીં આવવું હોય અહીં પી પ્રકારના એમાં, તો એણે શું કરવું પડશે, આ ઇલેક્ટ્રોન અહીં રહેલા છે એ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ ઇલેક્ટ્રોનનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો વિરોધ કરવો પડે છે. અને એ જે વિરોધ કરવો પડે છે એ કેટલો કરવો પડશે, તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જે રચાયું છે એટલો એણે વિરોધ કરવો પડે છે. એટલે જો આ રીતે હોય છે કે અહીં શું થઈ ગયું ભાઈ, આવું થાય છે. તો પીએન જંક્શન ડાયોડ છે એમાં એના 3 ભાગ ખરેખર તો હોય છે. એક હોય છે પી પ્રકારની અર્ધવાહક હોય છે, બીજી એન પ્રકારની અર્ધવાહક હોય છે અને એમની બંને વચ્ચે શું હોય છે, ડેપ્લેશન સ્તર હોય છે. તો જંક્શન પાસે આપણને શું જોવા મળ્યું કે જ્યાં પી પ્રકારની અર્ધવાહક છે ત્યાં ખરેખર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોવું જોઈએ, હોલ હોવા જોઈએ, હોલ હોય છે. અને એન પ્રકારની અર્ધવાહક છે જેમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે. બરાબર. પરંતુ અહીં શું થાય છે કે અહીં જંક્શન પાસે એવું થઈ જાય કે પી પ્રકારની અર્ધવાહકમાં ખરેખર મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હોવા જોઈએ પણ જંક્શન પાસે અહીંના જે હોલ હતા એટલે કે એ ક્યાં આવી ગયા, અહીંના ઇલેક્ટ્રોન છે અહીંના હોલમાં આવી જાય છે. અને જંક્શન પાસે મેજોરિટી ચાર્જ કેરિયર એ હોલના બદલે શું થઈ જાય છે, અહીં ઇલેક્ટ્રોન થઈ જાય છે.
એ રીતે અહીં જંક્શન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવી જોઈએ, પણ ઇલેક્ટ્રોન અહીં જતા રહે છે, એટલે જંક્શન પાસે અહીં મેજોરિટી ચાર્જ કેરિયર શું થઈ જાય છે? હોલ થઈ જાય છે, વિરુદ્ધ પ્રકારનું થઈ જાય છે. તો નોર્મલી આપણું શું થતું હતું, જ્યારે પહેલની સ્થિતિ હતી, શરૂઆતની સ્થિતિ કે પી પ્રકારના અર્ધવાહકો છે ને એન પ્રકારના અર્ધવાહકો છે, તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાન છે એની દિશા કઈ હોય? પ્લસથી માઇનસ. એટલે કે આ દિશામાં વિદ્યુત સ્થિતિમાન હતું, જે એનું મેઇન વિદ્યુત સ્થિતિમાન હતું એ પ્લસથી માઇનસ આ હોય. પણ જ્યારે અહીં ડેપ્લેશન સ્તર રચાવા લાગ્યું, આ કે જ્યાં ડેપ્લેશન સ્તર એટલે શું ખરેખર? તો એ શું છે કે જે પ્રકારની અર્ધવાહક હોય એના કરતાં વિરુદ્ધ પ્રકારના અર્ધવાહકોનો જમાવડો જે જગ્યા પર વધી જાય એ જગ્યાને આપણે ડેપ્લેશન સ્તર કહી શકાય. જેમ કે પી પ્રકારનો અર્ધવાહક છે, ત્યાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હોવા જોઈએ, પણ અહીં શું છે? ડેપ્લેશન સ્તર આગળ ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન આગળ હોલ છે. હવે જો પણ આ ડેપ્લેશન સ્તરમાં અહીં જે વિદ્યુત સ્થિતિમાન છે V0 એ પ્લસથી એન તરફ હોવું જોઈએ, પણ અહીં શું થઈ જશે? આટલા વિસ્તારમાં, તો આટલા વિસ્તારમાં અહીં હોલ છે એટલે અહીં પ્લસ છે અને અહીં માઇનસ છે, એટલે વિદ્યુત સ્થિતિમાન આમ વિરુદ્ધ દિશામાં જશે, વી. ખબર પડી? એટલે ખરેખર મારે શું થવું જોઈએ કે અહીંના ઇલેક્ટ્રોનને અહીં જવું હોય કદાચ સપોઝ, તો એણે આટલા વિદ્યુત સ્થિતિમાનનો શું કરવું પડે? અથવા હોલને અહીંથી અહીં જવું હોય તો એણે આટલા વિદ્યુત સ્થિતિમાનનો વિરોધ કરવો પડે, બરાબર? એટલે આપણે શું કરવું પડે? એ કન્ડિશનમાં બહારથી બેટરી લગાડવામાં આવે છે. તો આ જે વસ્તુ છે પીએન જંક્શન ડાયોડ છે, આટલી જે ગેપ છે સેન્ટીમીટર મીટરમાં એને કહેવાય ડેપ્લેશન સ્તર. અંતર છે એને સ્તર કહેવાય. અને એ છે ને લગભગ 0.5 માઇક્રોમીટરના ક્રમનું હોય છે. અને જે એ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાયો ડેપ્લેશન સ્તર વચ્ચે વી, એને કહેવાય ડેપ્લેશન બેરિયર. તો આ ડેપ્લેશન બેરિયરને પાર કરે તો જ ઇલેક્ટ્રોન અહીંથી અહીં જતા રહે. એનો મતલબ આપણે વધારાની અહીં એવી બેટરી અહીં જોડવી પડે કે જેથી કરીને એ બેટરી છે એ આ ઇલેક્ટ્રોનને એટલું વિદ્યુત સ્થિતિમાન આપી શકે, જોર આપી શકે કે આ ઇલેક્ટ્રોન છે એ આ વિદ્યુત સ્થિતિમાનનો વિરોધ કરી શકે. તો આને કહેવાય, જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ડેપ્લેશન બેરિયર કહેવાય. અને સિલિકા છે એમાં છે લગભગ ડેપ્લેશન બેરિયર છે એ 0.7 વોલ્ટનું હોય છે, અને જર્મેનિયમ છે એમાં લગભગ 0.3 વોલ્ટ જેટલો વોલ્ટ આપીએ તો આપણું આ ડેપ્લેશન સ્તર છે એ ઇલેક્ટ્રોન પાર કરી શકતા હોય છે. અને આની વધારે માહિતી છે, એક્યુરેટ માહિતી છે, એ તમારે 12માની બુકમાંથી અથવા હું અત્યારે સ્ક્રીનશોટમાં કરીને PDF મોકલીશ, તેમાં વાંચવાનું અને પીએન જંક્શન ડાયોડ છે એની થિયરી તમારે નોટમાં લખવાની. પછી ટ્રાન્ઝિસ્ટર ચેપ્ટર ભણાશે, અને ટ્રાન્ઝિસ્ટર ચેપ્ટર બહુ ઇઝી ચેપ્ટર છે ઇલેક્ટ્રોનિક્સનું, એટલે તમારે બીજા ચેપ્ટરો પણ ઇન્ટરેસ્ટિંગ છે, પણ બીજા થાય ના થાય, પણ આ ચેપ્ટર ઇઝી છે. એટલે આ ચેપ્ટરની એક પણ થિયરી તમે ના આવડે એવું ના થાય. પ્રાઇમરી તૈયારી માટે આ ચેપ્ટર આપણે પ્રિપેર કરવું જરૂરી છે. હવે જો બીજું કે પીએન જંક્શન ડાયોડ છે એને છે ને આ રીતે સિમ્બોલમાં દર્શાવવામાં આવે છે, એરો. અહીંયા એરો લાઈન હોય છે, એટલે અહીં જે પાછળનો ભાગ છે એટલે ખરેખર તો આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન ક્યાંથી ક્યાં જાય? પ્લસથી માઇનસ સુધી. અને પ્લસ જે છે અર્ધવાહક એને આપણે એનોડ કહીએ છીએ. એથી કે તરફ જવું, પ્લસથી માઇનસ તરફ જવું એમ. તો અહીં એનોડ હોય છે અને તેડની બાજુ કેથોડ હોય છે. આજે અત્યારે આ રાખીએ, પછી આના પછી આપણે એક વસ્તુ જોઈશું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પીએન જંક્શનની લાક્ષણિકતા. પછી આપણે નેક્સ્ટ ટાઈમ એટલે કે કાલે ને પરમ દિવસે આપણે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. અને ત્યારે પછી તમને ફોરવર્ડ બાયસ શું છે, રિવર્સ બાયસ છે એવું આખો દિવસ, અથવા જંક્શન શું છે, ડેપ્લેશન સ્તર શું છે, એવી બધી વસ્તુ આખો દિવસ એક્સપ્લેન કરવામાં નહીં આવે. એટલે બેટર છે કે તમે સમજી લો. તો કાલે આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ
લાક્ષણિકતા છે પીએન જંક્શન ડાયોડની જોઈશું. અને એ જો તમને ફાઈ ગયું તો ટ્રાન્ઝિસ્ટર એ શું છે, બે પીએન જંક્શનનું મિક્સચર છે. તો એ સમજવું તમારા માટે બહુ ઇઝી રહેશે.